હર હર મહાદેવ બધા મિત્રો આજે આપણું ટ્રેક્ટર લઈ અને આપણે આ ટ્રોલી રહીને એ ટ્રોલી આપણે જ્યાં આપણે તેથી ખોડિયારમાં ઢાળે આપણે ફેરા નાખ્યા હતા ને ત્યાં આજે કેન્ટીન થઈ ગયું છે કમ્પ્લેટ. એટલે તે કેન્ટીને આપણે આ ટ્રોલીની જરૂર છે, એટલે આપણે આપણું ટ્રોલીને મૂકવા જવાનું છે. કારણ કે માલ સામાન જે કાંઈ બધી સામગ્રી હોય એ બધી આપણે ટ્રોલીમાં નાખવાની છે અને એમાં 4-5 દી પડી રહી છે. કારણ કે કૂતરા કોઈ જીવજંતુ આવે તો આપણા કોઈ માલ સામાનને નુકસાન ન થાય, એટલા માટે આપણે ટ્રોલી ત્યાં મૂકવા જવાનું છે. અને ટ્રોલી મૂકીને આવું પછી આપણે આપણું હાથીડું રહ્યું ને એ લઈને ગામમાં જવાનું છે. કારણ કે એક ગાય માંદી છે, તે ગાયને આપણે જવાનું છે મૂકવા માયજનમાં. એટલા માટે આપણે આ ટ્રોલી પહેલાં મૂકી આવું, ટ્રોલી મૂકીને આવું પછી આપણે આપણા હાથીડું લઈ અને ગાયને માયજનમાં મૂકવા જવાનું છે મિત્રો. તો વિડીયોમાં બન્યા રહીજો. તેડું પડ્યું ને એ હાથી પછી આપણે જોડવાનું છે અને આ ટ્રોલી પહેલાં આપણે મૂકી આવી ટ્રેક્ટર લઈ. તો ચાલો આપણે પહેલાં ટ્રોલી મૂકવા માટે નીકળી ગયા છીએ. પહેલાં આપણે ટ્રોલી મૂકી આવી, ટ્રોલી મૂકીને પછી આપણે જે હાથીડું છે ને એ જોડી અને પછી ગામમાં જઈએ પાછા. આજે ગાય માતા માંદા છે એટલા માટે આપણે ગાય માતાને મહાજન પાંજરાપોરમાં આપણે મૂકવા જવાનું છે. તો ત્યાં મૂકી આવી જઈ. તો આપણે ખોડિયારમાં પહોંચી ગયા છીએ. આપણે આ ખોડિયારમાં ટ્રોલી મૂકવાની છે. અહીંયા જો કેન્ટીન બનાવી નાખી છે અને આપણે અહીંયા ટ્રોલી મૂકવા માટે આવી ગયા છે. આ ટ્રોલી મૂકી અને પછી આપણે જાય ગાય માતાને મૂકવા માટે. જુઓ તમે કેટલું સરસ કરી નાખ્યું છે. આ મારી બે ભત્રીજી જુઓ તમે. આપણે જોવા એ બધું બહુ સરસ મજાનું કરી નાખ્યું છે. અમારા દાદાનું ઝાઝું યોગદાન છે. કા દાદા, તમારું યોગદાન ઝાઝું છે ને. તો આપણે ટ્રોલી મૂકી અને હાલ તો થઈ ગયા છે. તો આપણે ત્યાં ટ્રોલી મૂકી દીધી અને હવે આપણે જવાનું છે આપણું હાથી જોડી અને પછી ગામમાં જવાનું છે. જો અહીંયા કેન્ટીન બનાવ્યું છે, સેવાભાવી માણસો પણ આવી ગયા છે અને કેન્ટીનનું કામ પણ બધું ચાલુ થઈ ગયું છે. આપણે હવે જઈએ આપણે ગાય માતાને મૂકવા. તો આપણને તાજું અને એવું મીઠું શરબત પાઈ દીધું છે આપણા ભાઈએ. જો શરબત જો તમે, એક નંબર ક્વોલિટી છે. તો આપણે શરબત પી અને નીકળી ગયા છીએ હાથી જોડવા માટે. તો ચાલો હાથી જોડી અને આપણે એને ગામ તરફ નીકળવાનું છે. તો આપણા હાથી જોડવાનું છે, હાલો જોડી લેવી. તો આપણે અહીંથી જોડી વાળ્યું છે અને રાંડું પણ એક લઈ લેવી. આપણે અહીંથી લઈ અને નીકળી ગયા છીએ. તો ચાલો હવે આપણે સીધા અમારા ગામ તરફ જવાનું છે. મારા પાળિયાદના રજવાડું. તો મારા રજવાડાના પાત્રમાં પહોંચી ગયો છું હવે. તો આપણે જે જગ્યાએથી રેસ્ક્યુ કરવાની છે તે જગ્યાએ આપણે જઈ અને જોઈએ ગાય માતાને કઈ રીતના ભરવાના છે, એ રીતે આપણે લઈ અને પછી જઈએ. તો અહીંયા અમારા ગામમાં એક જીન છે, તે જીનમાંથી આપણે ગાયને રેસ્ક્યુ કરવાની છે. જો આ ગાય માતા બેઠા ને, એ ગાય માતાને આપણે રેસ્ક્યુ કરવાના છે. તો આપણે જે ગાય માતાને રેસ્ક્યુ કરવાના છે ત્યાં પહોંચી ગયા છીએ. તો ગાય માતા કેટલા આપે છે, તો ચાલો તેમને આપણે શાંતિના આશ્રમમાં મૂકી આવી. તો રેસ્ક્યુ કરવા માટે મિત્ર મંડળ પણ આવે છે આપણું. તો આપણું મિત્ર મંડળ પણ મન્યા છે આવા બધા. આપણે આ ગાય માતાને રેસ્ક્યુ કરવાના છે. હા ચાલો. એમના આમ ઢળી લો, એમના આમ ઢળી લો. ગાય માતાને આપણે ભરી લીધા છું અને આપણા ભાઈના કહેવાયથી આપણે આવ્યા છીએ. જય વીળાનાથ વિશુભાઈ. આપણા ભાઈના કહેવાયથી આવ્યા છીએ. ભાઈનો બહુ સેવામાં યોગદાન છે મિત્રો. ઠાકરની દયા છે બંને ભાઈને. સારું ચાલો. તો આપણે ગાય માતાને
મહાજન પાંજરાપોળમાં મૂકી આવી. આપણા પાળિયાદના રજવાડાનું બસ સ્ટેન્ડ મિત્રો આવી ગયું છે. આપણે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ. વેળધામ આપણે ગાય માતાવાળા સર્કલે પહોંચી ગયા છીએ. આ સર્કલ આપણે બાબરકોટથી સીધું અમારા અહીંયા થાય છે મહાજન પાંજરાપોળ. તો આપણે આ જગ્યાએથી ડાયરેક્ટ એન્ટ્રી લઈ લઈશું અંદર અને ત્યાં જઈને ગાય માતા શાંતિનો શ્વાસ લઈશું હવે. તો આપણે એવા શાંતિના સ્થળ ઉપર ગાય માતાને મૂકવા માટે જઈએ છીએ અને બહુ જ ટૂંક સમયમાં આપણે ત્યાં પહોંચવાના છીએ. આની પહેલાં પણ આપણે જે જગ્યાએ ગાય માતાને મૂકવા આવ્યા હતા ને તે જ જગ્યાએ આપણે ગાય માતાને મૂકવાના છીએ. તો તે જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ. તો આપણે આ મહાજન પાંજરાપોળમાં આપણે ગાય માતાને શાંતિનો શ્વાસ મળશે મિત્રો. તો આપણે ફાઇનલી આપણે પાળિયાદનું મહાજન પાંજરાપોળ છે ને ત્યાં આપણે પહોંચી ગયા છીએ. તો જીવદયા મંદિરમાં આપણે ફાઇનલી એન્ટ્રી લઈ લીધી છે આપણા ટ્રેક્ટરે. અને આ હોલમાં આપણે ગાય માતાને મૂકવાના છે. તો આપણે ગાય માતાને લઈ અને આવી ગયા છીએ અને આ હોલમાં આપણે અંદર શિફ્ટ કરવાના છે ગાય માતાને. તો ત્યાં ચાલો આપણે ટ્રેક્ટર પાછું મેરી દેવી. ત્યાં દાદુ અરે આવ્યું લઈને તો હમેથી ગાય માતા શાંતિનો શ્વાસ લીધી. એવા જીવદયા મંદિરમાં આજે ગાય માતા પહોંચી ગયા છે. તો સારું ચાલો ગાય માતાને ફાઇનલી આપણે એમના શાંતિના આશ્રમમાં મૂકી દીધા છે અને હવે આપણે હાલતું થઈ જવાનું છે. સારું હાલો ભાઈ, હાલો વિશુભાઈ, જય વિલાનાથ. ભલે ભલે. સારું મિત્રો, હવે આપણે રજા લેવી છીએ અને હવે આપણે આપણી વાડી બાજુ પ્રયાણ કરીશું. તો હવે આપણે આપણી વાડી બાજુ નીકળવા માટે નીકળી ગયા છીએ અને આપણને મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહેજો. આપણે આવું સેવાના કાર્યમાં પણ આપણું ટ્રેક્ટર આગળ છે અને હવેથી આપણે ટ્રાવેલિંગ ચાલુ કરવાનું છે. આપણે ઉત્યાણી વહી જાય પછી આપણું ટ્રેક્ટર ટ્રાવેલિંગ ચાલુ કરી દઈશું મિત્રો. તો સારું મિત્રો, આવો નવો સપોર્ટ કરતા રહેજો. જય જવાન, જય કિસાન.